નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપણું સ્વાગત છે। હાર્ટ એટેક હવે કોરોના કરતાં પણ વધુ ખતરનાક બની રહ્યો છે। જીવલેણ હાર્ટ એટેકના કિસ્સાઓ હવે લોકોને થથરાવી રહ્યા છે અને આવો જ એક હૃદયદ્રાવક કિસ્સો ગુજરાતના વલસાડથી સામે આવ્યો છે। સમાચારો એવા મળી રહ્યા છે કે હાર્ટ એટેક આવતા ખુશીનો એક પ્રસંગ માતમમાં ફેરવાયો હતો। વલસાડ ખાતે પોતાના પુત્રના જન્મદિવસની ઉજવણી દરમિયાન માતાને અચાનક જ હાર્ટ એટેક આવતા તેઓ ઢળી પડ્યા હતા। હોસ્પિટલ પહોંચતા પહેલા જ હાર્ટ એટેકના કારણે તેમનું મોત નીપજ્યું હતું, જેના કારણે બારોટ પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે। આ વિશે જો આપણે ડિટેલમાં વાત કરીએ તો અહેવાલો એવા મળી રહ્યા છે કે વલસાડના વાપીની એક હોટલમાં બર્થડે પાર્ટી દરમિયાન આ ઘટના બની હતી। બારોટ પરિવારે દીકરા ગૌરિકના 5મા જન્મદિવસની ઉજવણી માટે એક મોટી જ આલિશાન પાર્ટીનું આયોજન કર્યું હતું। મ્યુઝિક અને ગીત સંગીતના તાલે પરિવારજનો અને મહેમાનો ઝૂમી રહ્યા હતા। તે જ વખતે આ પરિવાર પર કાળ ત્રાટક્યો હતો। આખો બારોટ પરિવાર મહેમાનોને આવકારી રહ્યા હતા। તે સમયે ગૌરિકના માતા યામિનીબેન બારોટ સ્ટેજ પરથી અચાનક જ ઢળી પડ્યા હતા। પહેલા તો યામિનીબેને પોતાના પતિના ખભે માથું નાખી દીધું હતું અને બાદમાં સ્ટેજ પરથી નીચે ઢળી પડ્યા હતા। કોઈ સમજે તે પહેલા તો માતાને હાર્ટ એટેકનો હુમલો આવી ગયો હતો અને આમ યામિનીબેનને નીચે ઢળેલ જોઈને ભાગદોડ મચી ગઈ હતી। તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, પરંતુ ત્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા અને આમ જન્મદિવસની ખુશી માતમમાં ફેરવાઈ ગઈ હતી। જન્મદિવસની ઉજવણી દરમિયાન જ પુત્રએ માતાની છત્રછાયા ગુમાવી દીધી છે। આના કારણે શોકનો માહોલ છવાઈ ગયો હતો। આ સમગ્ર ઘટના હોટલના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી। બીજને ખબર સાથે ફરી મળીશું। ધન્યવાદ।